નીત ઉઠીને નમું પહેલા ચામુંડમાં અમુક છે થઈ જાય કાલ મારી ચેક થઈ દીધો અમુક જવા દે ગે બાજુ હેડ ના ના ચાકુ ગેલે નહીં જવી ગેલે જઈને તો કાલ મજા નહીં આવે કાલે પાછા શાક પીવા પૈસા મળશે નહીં એટલે આજે ના તો હું શાકમાં મૂકી દઉં અંતાળી તો કાલ મજા આવી જાય કાલ ડોસીમાં 50 રૂપિયા લઈને કાલે એકલો જઈને પી આવું ખેમજી ભેગા થતા ને તે મજા નથી આવી મને પીવાની તો એકલાના પછી કાલે એકલો જઈને પી આવું હું અને એકલો પીને શાંતિથી લેવું લાય શાકો મૂકી દે અંતાળી આમ જબલું લાવે તો જબલું તો છે જ જબલા શાકો બધા રહે શાકો મૂકીને ત્યાંથી ગેસ જઈને ખાઈ બહીને સુઈ જવું કરે લઈ જાઉં આ ખેમજી પાછા લઈ જાઉં પાછા હું વધુ નહીં ગેસ જઉં શાકો દીધી હું તો આમ ફટાફટ ખાઈને હું જઈને વીજ જવું ના ઘેર જાય શાંતિથી ખાઈ બહીને સુઈ જવું ચિંતા નહીં એમ કાલની થઈ પછી કાલ મૂકી દીધી ઘેર અમને આવો શાંતિ ઘેર જઈને શાંતિ સુઈ જવું ઘેર જવા ડોશી ડોશી ખાવા લાય ગમે છે તો લે ખાવા સોય નહીં જેમ તો તું ખાવા કાઢજે મને ભૂખ લાગી જલ્દી કરે ખાવા તો મને કાઈ તો હું તો હાલસ ખાઈ બે એ પાછી જલ્દી કરે મને ભૂખ લાગી કારણ ખાવા કાઢજે તું કરે મોવન દે એ તો આપો મોરો પાછો ખાવાનું તો તને ખબર ના પડે એટલી તો એટલે આડો હા એટલે આ તારી મોબાઈલમાં હંગાવા જાય ખાઈને અને કૂતરો આવે ને તે રોટલો લઈને જતો રહ્યું તે તું પછી તારું એટલે મોવા હંગાતે તે બાપ તે તને ખબર ના પડે ના પણ મોવા હંગાવા બે તે માં જોવા રાખવા જવું હોય આ તો રોટલો કાઢજે ભૂખ લાગી જલ્દી તો કર હાર તમે 5 મિનિટ હોય બે હા અને હું જઈને રોટલો બનાવી દઉં આ જલ્દી જાય ફટ ભૂખ ડબલ લાગી હારું એનો બે હોતા મખાડો ના કરશો હોય કન વધનો આ મોના ને તો અથવા કને ભાઈ એટલે જલ્દી ગાય તો તોય ખબર નહીં થાકી ના આવ્યો તો આપો મોરો અને પાછું ખાવ કરવું અને પાછી મને ડબડાટી આપું અને રોટલો તારું કૂતરું જેવા ટાઈમે આવે તે લઈને જતું રહ્યું એ જ ખબર પડી નહીં બધું હા તવી ગરમ થાય ને તો ઘરે લોટો પડી આવું લ્યો આ એવા હુશિયા કોમ ધંધો કોઈ કરવો નહીં આખો દાડી ખાવું કરવું આ તો હુશિયો કો ડોહા એ ડોહા અને આ ડોહો તો હુશિયો હારવેડા ડોહો ઉઠશે ને આવારથી એમ કરું હવે ખાવાનું બનાવવું નહીં સવારમાં વહેલા ઉઠશે ને તો રોટલો બનાવી આલે અને શાક તો પર જ છે ગરમ કરીને ખવડાવી દઈએ મારે રોયો હેરાન કરી નાખે મોચો ડાળી હોઈ જાઉં ડોહો તો હોઈ ગયો હું ઘરમાં મોચો લાવીને હોઈ જાઉં સારું મોચો નાખવું પડશે આ તો સ્વાતી ઊંઘ્યા ગોળા થઈ
પેલા મિલતા અંદર અને તાસે મિલતો તારી ઉતાર દઉં આવા મોટો ડારે શાંતિ હોઈ જાવ ખાવાની વાત ખાવાની હારું ઘેરથી ખાઈને આવ્યું હારું બહુ વધારે ખવાઈ ગયું આજ તો તે એવો વિચાર આવ્યો કે ખવાય તો ભલે જ્યું તે હજમ કરવા માટે મૂકું લાતા ખેતરમાં ઓટો માર્યો તે ખેતરમાં ઘણા દાડા આવ્યો નહીં ને તે આ ઘાર જોતો જાઉં કોઈ ગાય બાય ના આવ્યું હોય ને તો જોઈ લઉં પછી સારું કાલ તો હોય લુંબે ઝુંબે શેકો આવી અને આજ તો કોઈ કઈ શેક જ નહીં લે અને ગારે પાકેલો હો નક્કી કોક વેનમાં આવ્યું હો ગારમાં ગમે તે કોક વેની જશે સારું ચોરને તો હવે પકડવો જ પડશે ગાર માર તો બગાડ્યો ખાસ્યો આજ તો એને જલવો જ પડશે ગમે તે થાય આજે એને ચોરને જલ્યા આગળ જવું જ નહીં ઘેર જ નહીં જવું એને ખબર પડે કે મેલા ભાઈ શેતરની ઓર રાખવા બેસી રહ્યા ત્યાં મેલા કાકાના ખેતરમાં શેગો જબર આવી શેગો બધો સારી આવી જબર કાકાને શેગો આવી સારું આ મકા તો મેં જોઈ લીધી આ મકાઈ તો શેગો વેની જ છું એને ચોરે પહેલાં પેલી મકા ઓટો માર્યા આવે કદાચ એ બાદથી એને શેગો વેની હોય ને તો આ તો એને ઝપટા જ નાખવું હોય ચોરનો તો જવા જ નહીં દેવો એટલે મથુરિયા હા મેલા કાકા બોલો બોલો તું અત્યારે અડધી રાતે મારા સીટ એવું કર્યું લે કાકા હોય નીકળે તો ઓટો મારવા નીકળે તો લાય ઘેર જવું તાન કહું એટલે અમાર શેગો તું જ ચોરી ગયો ને હા પણ કાકા મારી વાત તો હબળો પણ હની શેગો ને હની વાત કરો કાકા તમે આ શેગો દેખોય તાર આ શેગો દેખોય તાર લગી હાલ રહેવા દો કે કાકા પહેલા ચૂપ તો કરો શું થયું પહેલા એ કે કાકા તમે કાકા રહેવા દો તો ઉપર ચોરી ગયો તું હની શેગો મેં નહીં ચોરી પણ હું તો અહીં નીકળે શું કાકા આ તારન મારો તો પહેલાથી જ રાગ નહીં મથુરિયા તારન મારો પહેલાથી જ રાગ નહીં કાકા હું અહીં ખાલી ખેતરમાંથી ઘેર જવું હું ખાલી તું તો મારો પહેલાનો દુશ્મન હું મથુરિયા હું તો ના ભૂલું હું આવ્યો જ નહીં હું આ શેગો તું જ લઈ ગયો મથુરિયા હા કાકા એ વાત ખોટી છે તમારી હું આવ્યો જ નહીં હોય ના તું જ લઈ ગયો હોય 100% તું હોય નેહર્યો ચમતાન પણ કાકા હું ગંગા આપણે ખાઈ નીકળી તો જાય બરોબર સાહેબ ત્યાં છેતર સાઈડ હતો મારતા ચોરી ગયો મથુરિયા કાકા વચ્ચે નીકળ્યો ચોરી મથુરિયા તું જ ચોરી તું માન્યો નહીં પણ નીકળ્યો તો કાકો મને કે તું શેગો ચોરી ગયો હું અહીંથી ખાલી નીકળ્યો જ છું અલે મેલા કાકા ચોર આ નહીં મારું નામ ખોટું આલો કાકા અલે હું મોનું જ નહીં બેમો ચોરી કરે એવું અરે ભેમોભા કાલ ચોરી કરતા હતા અમે બે ઓટો મારીને જતા ને ખેતરમાં ઘેર તે અમે જોયા ઈ પણ મારી વાતો પર પેલા મને મારે જ ચમ તમે કાકા મારા વાતનો ને જો બસ હું શેગ લીધી અલે હું તને હાલ સીધા ઉપર જોઈ એટલે હું તને માર્યો ખોટી રીતે બરબાદ તમારું નામ ચમ ખરાબ કરો તમે હું તને આ સીધા ઉપર જોયો જ ના જોયો કે પણ હું કાકા વથી નીકળે એમાં મારું નામ ડાયરેક્ટ થોડી સીધા જોયો પડશે અલે પણ રાતી તો તને કોઈના સીધા ઉપર ના નેરાય પણ કાકા ઘેર જતો તો હું મારા આ વાતનું મારે ને જોવો પણ તમે મને ખોટી રીતે મારે જ ચમ બસ મારે આ જોવો અને હું બેમાનું તો મોનું જ નહીં ચમ કે બેમજી રહ્યા ને એરાય મારા ખેતરમાં શેગો ચોરી કરવા આવું જ નહીં અરે યાર અમે કાલ જોયા ભેમજીને ચોરી કરતા ઘેર જઈએ આ લેડો તને સાબિત કરાવરાવ હેડો આ તો સાબિત કરાઈએ લેડો તમે યાર મથુર પણ કાકા એમની ખોટી રીતે આવો કોઈના છોકરાના હેડે જતા મરાય ને તમારે અલે પેલા પણ જોવું હું તો પડે તને જ તમે જોયો મથુરિયા. ડાયરેક્ટ સીધા મારવા પરિવાર થોડી ચાલે તમારે એ તો પણ તું તો શેડા આવ્યો કે ના આવ્યો કે આ મારે ખાલી શેગો ચોરી ગયું ખાલી હું નીકળ્યો જ છું આ તો જે ચોર હોય ને મથુરિયા એને તો આ તો પંજરી પાડી જ કાકા, તમે દેવી મને વગર ઓકે મારે ને આ જે ચોરી કરવા વાળો ને તો હું એનો મને તમે જેટલી 2 થાપો મારે ને 2 ની 4 ના લો ને તો હું તો અગર મને મારો ગુસ્સો ઓછો નહીં થાય કાકા. હા તું તાર મારી લેજે ધરે તું તાર જે હોય આજ તો બેમથી છોડવા જ નહીં અલે આ જોજે આ ભેમલો માર ખેતરમાં શેગો ચોરીને આવ્યો ને કેવો શાંતિ ઊંઘ્યો બોલ મને શરમય નહીં આવતી એટલે લગી માર ખેતરમાં શેગો ચોરીને આવ્યો ને ઓનો તો મારો ડબલ બદલો લેવો પડશે શેગો ઈવોને ખાધી અને માર મેં ખાધ્યો
અલ્યા મથુરા તું ઉભો રહો, ડોશી અંદર ઊંઘી હ અને રે ઉઠી જાય ને તો બાળો થશે. એક કામ એ કરો, વાત સાચી તમારી ઓના ચાર પા પકડો અને ઓના લઈ જઈએ એવો માગો અને ખેતરમાં જઈને મારીએ પછી. બરોબર, ઓને મારો તો લેવડો પડશે પકડો, એનો કાકા. પા પકડો, લઈ લેવો માગો ખેતરમાં. લઈ લે. ના ના તો કે ઊંઘ્યા હોય ને માર ખાધ્યો ને માર ખાધ્યો મેં. મિલો તો મેલો હોય ઉઠા લે બોલ લે એ ભેમાબા, બેમામાં ભેમાબા, ઉછલે હું સર માર ખેતરમાં બેમાં તો ચોરી કરીને આવ્યો અને હું શાંતિ ઊંઘ્યું લે. તને કઈ કીધું? અલે આ બે જોવા વાળા રંગન ભેમાબા, કાલ તમે ચોરી નતા કરતા? ઓ અલા મેલા આયુ મુઢા. તમે શેગો આયુ મુઢા. માર મેં ખાધ્યો. એવું થોડું અલા, ચાલતું છે. તને ખબર પડતી નહીં લે, હું કોઈ શેકો લેવા દઉં લે. તને ખબર આખું ગોમ જો ને કે મેલો કેટલો મેલો હ. આ મેલાપા કાલ કાલ મેલા ખેતરમાં ચોરી કરી. મેલાપા અમે કાલ તો કીધું તું કે મેલોપા હું માથા ભારે, તો તમે શેગો વેણવા આયા પૂછીને આવ્યો કે હો હું પૂછીને આવ્યો મેલાપા. તો તને ખબર ના પડે કે મેલા પાસે ખેતરમાં શેકો લેવા નહીં જવું, મેલો નહીં મેલે. પણ મને ખબર મેલો મેલ્યો મારો દિયો મને ખબર હતી. તે પણ તને ખબર તો હોય કે તારા ખેતર ચોરી મારું ખેતર હ અને તું એમાંય ઘાર ચોરી ગયો અને તારા કારણે હું એ મથુરિયાને માર્યો આજે. તમારા કારણે કાકા મેં માર ખાધી. મેં પણ મારી ખાધી. ભૂલ થઈ જાય એટલી. એ થોડી ભૂલ એવી ચાલતી છે. આ અને તમે મને ખોટી મારવા આવો મેલા કાકા ભાઈ. એ મથુરિયા એને મારવાનો એરે ચોરી કરી ગયો, તો તમે તારા ઉપર પણ આરોપ મારો આવ્યો. જેમ કે પેલો એરે ચોરી કરવા આવ્યો, તું ને હારે એટલે મારતો ચોર તને જ ગણો પડે કે. તો મથુરિયા તે ચોરી ચમ કરી એ કહેજે પેલા. આ ભેમલા તું એ મારા ખેતરમાં શેકો વેની તો વેની પણ ઈકન પેલો ગાર કેટલો બધો ભય નાખ્યો લ્યા. અને એ ગારમાં તું પાછો પીન ફર્યો ને તે બધો ગાર કેટલો ભજવાઈ ગયો હ. પણ મેલજી મારી ભૂલ થઈ જાય. આ ડોશી મેં શેકલે મોકલો તો યાર. અલે આ ભેમજી તને ખબર હ? આ મેલજી નો ને માથા ભારે માણસ હ, આખા ગામમાં મારો નામ ના લે કોઈ મારું મેલજી નું. તમે એકલો નતો. આ મેલા કાકા એક કામ કરો, આ બધું આના કારણે થયું ને, મારો અને બધા ભેગા થાય. આ બેમાબા તમે માર ખાધ્યો ને માર મેં ખાધ્યો થોડું ચાલતું છે કાકા. ભારો ભાઈ તું કુ લાગુ તું તારા અંગાત બેમાં. પેલા ખેમજી નહીં એમાં. સાચું બોલ કાકા કાકા તમે સાચું સાચું બોલો બોલ ને. બેમાબા, સાચું, સાચું બોલ. સાચું. તું પાછો પીધેલો હોઉં તો ફરતો નહીં ભેમજી. મેં એકલો નતો. ખેમજી અંગાત હતા. મને આઈડિયા આવો બીધી. માર પડે મને એટલે કે બોલે ને. મને શેકો લેવી ને તો મારા પાસે એક આઈડિયા મને કે હ. મને તો ખબર જ નથી પડતી. આ હું સોરે નહીં, તમને ખબર હે ને મેલજી એટલે માથા ભારે હ. હા મારી ભૂલ થઈ જાય. સારું લેડો હોલ લઈ લે. અરે ખોટું બોલતા હજી ને તો હમણાં હાલ ખેમજી સાચું બોલી જાવ. હેડો, 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 લઈ લે હેડો. મેલા કાકા આપણે નેકરે તો એ પણ આ ખેમો કાકા મળશી તો કન. એ તો મને શું ખબર, બેમજી ખબર હોય. પૂછો બેમજી. અલે બેમજી, હવે તમે અને ખેમજી બે હંગાત પીવા વાળા હો, બરોબર ડેલી. તો આ ખેમજી ચોકન હશે એ તમને જ ખબર હશે. મને ખબર હ. ચોકન તે અડ્ડાથી છે રહ્યો. તમે પાકી ખબર અડ્ડા પાક્કી ખબર હોય. એનો ટાઈમ થયો પીવાનો ટાઈમ થયો પીવાનો બરોબર. એક આ પીવા જતું હોય કે પીને આવતું જ હોય. હાર તો લેવડો તાર અડ્ડા લેવડો. આ તો છોડવા તો નહીં તમને બેવા નહીં. પણ મારી ભૂલ થઈ જાય યાર. જલ્દી ના બોલો લે કઈનો પકડી રાખ્યો મને તો તમે. અલ્યા આ તો જોકા એક તો ચોરી કરીને આયા હે ને ઉપરથી દાદાગીરી કરું લે મથુરિયા જોકા હેરે અચ્છા, શરમ ગમે તેવું આવતી કર્યું. નહીં. મફતની વાત કરો તમે સેવા તો. કરીને દાદાગીરી કરી. પણ હું તો હિતો તો છોડી હું તો હોનું. ઓહો, જેની વાત જોતા હતા ને એ તો આ અમે જેડે આવું લે. હા બોલા, એક વાત તો સાચી હે કે આ દારૂ રે ને ગમે તેટલું દારૂ પીવું ને પણ સાચું જ બોલું. એ સાચું જ બોલું. આ જો કે અમે હેડે આવું હેડે ખેમજી. ભેમજી ને બધા અંગાત આવું છે મેલજી ને કોઈક લોચા લાગે છે. પેલી શેગો ખાઈ જાય એની ખબર પડી ગઈ લાગે. અડધી રાતે તમે મને જ મોઘો. ચમ તમારું કહેલો ખેમજી, આ ભેમજી આઈડિયા તમે જ આપ્યો તો ને. હાનો આઈડિયા હાની વાત. અરે તમે ભેમજીને એવો આઈડિયા આપ્યો તો મારા ખેતરમાં શેગો ચોરી કરી એનો આઈડિયા તમે નતો આપ્યો. હારું આઈડિયા તો નહીં હાલે તો. ખેમા કાકા આઈડિયા આલ્યો તમે, શેગો ખાધી ભેમાભાઈ અને માર ખાધ્યો મીએ. તો તને હાનો માર્યો યુવાની એમાં. હું મેલા કાકાના ખેતર આગળ થઈને નીકળ્યો, સીધો સીધો જ મેલા કાકાએ મને મારવા ફરી વળ્યા. હમ. એટલે
ખેમજી આમાં એવું થયું ને હા. કે તમે ને ભેમજી બે મારા ખેતરમાં શેગો ચોરી ગયા અને એ ખેતરમાં જે ભજવાર કર્યો ગાંડો બરાબર. અને એ ટાઈમે મથુરો થઈને ને આવ્યો બરાબર. અને રાતી તો કોઈ નેહરા નહીં તે મથુરા મુએ ડાયરેક્ટ મારવાનું ચાલુ કરી દીધું બરોબર. એ બધું હવે પડતું મેલો તમારે કરવું હોય કયો એ તમારે જો જે ભજવાર થયો હોય શેગો જે જઈ હોય એ અમે બેમજીન બે એના પૈસા તમને આપી દઈએ. પૈસા ના આલું એ અરે એ પૈસા નહીં આલે કેમજી પૈસા આલે મને તો એને આપી દો. હવે એ પૈસા નહીં આલે તો પૈસા હું આપી દઉં બીજું તો શું કરું કયો હા, તે સવારે મારે 10 તો વાગે કોઈ તમારે વાંધો પૈસા નહીં. મળી જશે હાલ તો કશું લાવ્યો નહીં પાકીટ બધું ઘેર મેલીને આવ્યો હું તે કોઈ નહીં હું હવા આવે મને પૈસા આપી દેજો તમે મારા ગારનો ભજવાર કર્યો એના કશું વાંધો નહીં સવારે 10 વાગે તમને પૈસા મળી જશે સારું તો કોઈ વાંધો નહીં તાર ખેમજી સવારે 10 વાગે આએ પૈસા લેવા ને તમને તો ખબર જ છે ને કે આ મેલજી ચેલો માથા ભારે હ આખા ગામમાં કોઈ મેલજીનું નામ નહીં લેતું કશું વાંધો નહીં રંગા ભોલા ઓને કહેવાય શેડા આવ્યો ચોર સાચી વાત. સાચી વાત